જે હરિભક્તો શિલાન્યાસ પ્રસંગે પોતાનું નામ ઇષ્ટિકામાં લખાવ્યું છે તે ભક્તો જલ્દીથી અહીંયા પોતાનું સ્થાન ગ્રહણ કરશો અને હવે મહાપૂજાનો પ્રારંભ થાય છે. ભગવાનનું ધ્યાન. શ્રીમચારદ પૂર્ણચંદ્ર વિલસત સ્મેરાનનમ શ્રીહરિમ તુંગે પીઠવરે સ્થિતમ પરિવૃતમ સદભક્ત વૃંદૈર્યથા. બોલો અક્ષરધામના અધિપતિ સ્વામિનારાયણ બાપાની જય. ઓમ શ્રી અક્ષરધામાધિપતિ શ્રી સ્વામિનારાયણ બાપા સ્વામી બાપા ભગવતે નમો નમઃ સ્વાહા. જળ નીચે મૂકી દઈશું. તૃતીય વખત જળ લઈશું. ઓમ શ્રી અક્ષરધામાધિપતિ શ્રી સ્વામિનારાયણ બાપા સ્વામી બાપા ભગવતે નમો નમઃ સ્વાહા. ચતુર્થ વખત જળ લઈ અને બંને હાથ વડે આપણે હાથ સાફ કરી લઈશું. હસ્ત પ્રક્ષાલ્યમ. દરેક હરિભક્તો પોતાના જમણા હસ્તમાં પુષ્પ ગ્રહણ કરશે, ફૂલ ગ્રહણ કરશે. ધર્મસ્ત્યાજ્યો ન કૈશ્ચિત સ્વનિગમ વિહિતો વાસુદેવેશ ભક્તિર દિવ્યાકારે વિધેયા સિતગનમસી બ્રહ્મણેક્યૌ નિજસ્ય નિશ્ચેતે વાન્ય વસ્તુ નેણુમપી ચરતી સંપરિત્યજ્ય સંત સન્માહાત્મ્યાય સેવ્યા ઇતિ વદતિ નિજાન ધાર્મિકો નીલકંઠ દૃષ્ટા સ્પૃષ્ટા નતાવા કૃત પરિચરણા ભોજિતા પૂજિતા વા સદ્યા પુંસામ ગૌગમ બહુજનુ જનિતં જ્ઞાન્તિ યે વૈ સમૂલં પ્રોક્તા કૃષ્ણેન યેવા નિજ હૃદય સમા યત્પદે તીર્થજાતં તેષાં માત પ્રસંગાત કિમિહ નનુ સતામ દુર્લભમ સ્યાન મુમોક્ષો. ઓમ શ્રી અક્ષરધામાધિપતિ શ્રી સ્વામિનારાયણ બાપા ભગવતે નમો નમઃ. ઓમ શ્રી ઘનશ્યામ મહારાજાય નમો નમઃ. ઓમ શ્રી હરિકૃષ્ણ મહારાજાય નમો નમઃ. ઓમ શ્રી સહજાનંદ સ્વામી મહારાજાય નમો નમઃ. ઓમ શ્રી બાપા શ્રી ભગવતે નમો નમઃ. ઓમ શ્રી ગોપાલાનંદ સ્વામી બાપા ભગવતે નમો નમઃ. ઓમ શ્રી નિર્ગુણદાસજી સ્વામી બાપા ભગવતે નમો નમઃ. ઓમ શ્રી ઈશ્વર ચરણદાસજી સ્વામી બાપા ભગવતે નમો નમઃ. ઓમ શ્રી ગુરુદેવ શ્રી મુક્ત જીવન સ્વામી બાપા ભગવતે નમો નમઃ. ઓમ શ્રી પ્રેમમૂર્તિ આચાર્ય શ્રી પુરુષોત્તમ પ્રિય સ્વામીજી મહારાજાય નમો નમઃ. ઓમ શ્રી જ્ઞાન મહોદધિ આચાર્ય શ્રી જીતેન્દ્રિય પ્રિય સ્વામીજી મહારાજાય નમો નમઃ. પુષ્પાણી સમર્પયામિ. બોલો અક્ષરધામના અધિપતિ સ્વામિનારાયણ બાપાની જય. દરેક હરિભક્તોની આગળ ભગવાન પધરાવવામાં આવ્યા છે તો એ પુષ્પ ભગવાનના ચરણોમાં સમર્પિત કરવું. અને હવે દરેક હરિભક્તોને નાડાછડી આપવામાં આવી છે. દરેક હરિભક્તોને આવી નાડાછડી એક આપવામાં આવી હશે એ આપણે અરસપરસ બાંધીશું. ઓલી મોટી એ નાડાછડી છે એ આપણે ઇષ્ટિકા ઉપર પછી બાંધીશું. येन बद्धो बलिराजो दानवेन्द्रो महाबल
तेन त्वां बिबध्नामि रक्षमाचलमाचल। ॐ स्वस्ति न इन्द्रौ वृद्धश्रवाः स्वस्ति नः पूषा विश्ववेदाः स्वस्ति नस्तारक्षो अरिष्टनेमि स्वस्ति नो बृहस्पतिर्ददातु। आदौ प्रेमवती वृषाङ्गजननं सन्नैकतीर्थाटनं दुष्कर्मोपशमं च साधु शरणं सद्धर्मसंस्थापनं हिंसावर्जितभूरियज्ञकरणं मूर्तिप्रतिष्ठापनम् आर्यस्थापनमक्षराख्य गमनं सत्संगी सजीवनं। बोलो अक्षरधामनाधिपति સ્વામિનારાયણ બાપાની જય। અને હવે દરેક હરિભક્તો પોતાના ડાબા હસ્તમાં અક્ષત ચોખા ગ્રહણ કરશે અને તેની ઉપર પોતાનો જમણો હસ્ત ઢાંકશે આ પ્રમાણે। अपसर्पन्तु ते भूता ये भूता भुवि संस्थिता ये भूता विघ्नकर्तारौ ते नश्यन्तु हरिशासनात्। अपक्रामन्तु भूतानि पिशाचा सर्वतो दिशं सर्वेषां विरोधेन पूजा कर्म समारभे। चारे दिशाए बेबे चोखा पधराववा। पूर्वे इंद्राय नमः, दक्षिणे धर्मराजाय नमः, पश्चिमे वरुणाय नमः, उत्तरे कुबेराय नमः, ऊर्ध्वं ब्रह्मणे नमः, अधस्तात् विष्णवे नमः। तालत्रयं कृत्वा भूमि ऊपर 3 पगला पछाड़वा। डाबा पग पछाड़वा। बे हाथ जोड़ी अने भगवान ने प्रार्थना करिए। ब्रह्मे मूर्ते उत्थाय भगवत भक्त स्मरणं कृत्वा शौच दंत धावन स्नानादि नित्य कर्म च कृत्वा आत्मानात्मा विवेकेन भूत शुद्धि विधाय स देहादिभ्य पृथक् भूत्वा भवेदात्म स्वरूपकः देवो भूत्वा द्यमेजित पुरुषोत्तम रूपते भगवान की पूजा करवी। आपदामपि हर्तारं दातारं सर्वसंपदां भक्ति धर्मात्मजं घनश्याम भूयो भूयो नमाम्यहम्। भगवान स्वामीनारायण बापा स्वामी बापा ने वारंवार नमस्कार करवा। बोलो अक्षरधामनाधिपति स्वामीनारायण बापानी जय। अध प्रधान संकल्प। दरेक हरिभक्तो पोताना जमणा हस्तमां जળ पाणी ग्रहण करशो। स्वस्य दक्षिण हस्ते साक्षात् जलमादाय स्वस्थ मानसः स्वेष्ट देवता रूपं श्री पुरुषोत्तमं घनश्यामं नमस्कृत्य देश कालौ संकीर्त्य इह भुवनकोशे श्रीमद्भगवतः श्री हरेराज्ञया प्रवर्तमानस्य अद्येह श्री ब्रह्मणो द्वितीय परार्धे तदादौ श्री श्वेतवाराह कल्पे सप्तमे वैवस्मन्वन्तरे अष्टाविंशतितमे कलियुगे कलि प्रथम चरणे भूर्लोके भरतखंडे जम्बूद्वीपे आर्यावर्तान्तर्गते कुमारिका नाम निक्षित्रे भारतवर्षे गुर्जर राज्ये काठियावाड़ मध्ये बोटाद शहर मध्ये श्री स्वामीनारायण बापा स्वामी बापा दिव्याति दिव्य अति मनोहर सानिध्ये चैत्र मासे शुक्ल पक्षे पूर्णिमायां तिथौ बृहद्वासरे बृहस्पति वासरे शुभ नक्षत्रे शुभ रासौ शुभ योगे शुभ करणे सत्सु एवं ग्रह गण विशेषण विशिष्टायां शुभ पुण्य तिथौ
બોલો મામા શ્રી અક્ષરાધિપતૌ શ્રી સ્વામિનારાયણે પ્રેમ લક્ષણા અનન્ય દ્રઢ ભક્તિ પ્રાપ્ત્યર્થમ એકાંતિકા ધર્મ સિદ્ધ્યર્થમ ભગવત પ્રસન્નતાર્થમ આત્યંતિકા કલ્યાણાર્થમ મૂર્તિ સુખ પ્રાપ્ત્યર્થમ અનાદિમુક્ત સ્થિતિ પ્રાપ્ત્યર્થમ શ્રી અક્ષરધામના અધિપતિ સ્વામિનારાયણ બાપા શ્રી અબજી બાપા શ્રી ગોપાલાનંદ સ્વામી બાપા શ્રી નિર્ગુણદાસજી સ્વામી બાપા શ્રી ઈશ્વર ચરણદાસજી સ્વામી બાપા શ્રી મુક્ત જીવન સ્વામી બાપા આવાહનમ શ્રી સ્વામિનારાયણ ગાદી સંસ્થા સંચાલિતા શ્રી સ્વામિનારાયણ મંદિર બોટાદ શિલાન્યાસ પ્રસંગે યથા જ્ઞાનેન યથા મિલિતા દ્રવ્યોપચારૈઃ અન્યોપચારૈઃ મહાપૂજનમ અહમ કરી સંકલ્પમ સમર્પયામિ. બોલો અક્ષરધામના અધિપતિ સ્વામિનારાયણ બાપાની જય. કલશે તીર્થાની આવાયે. દરેક હરિભક્તો પોતાનો જમણો હસ્ત હરિકૃષ્ણ મહારાજ તરફ રાખશો. ગંગા સિંધુ સરસ્વતી ચ યમુના ગોદાવરી નર્મદા કાવેરી સરયુ મહેન્દ્ર તનયા શર્મણવતી વેણિકા સાબ્રવેત્રવતી મહા સુરનદી ખ્યાતા તુયા ગંડકી પૂર્ણાત પુણ્ય જલે સમુદ્ર સહિત કુર્યા સદા મંગલમ શ્રીનારાયણ ગટ્ટકર્ક સરસી મુન્યાશ્રમાલમ કૃતમ પુણ્યમ દેવ સરોવરમ ચ શુભદમ યુન્મત ગંગાભિદમ કુપોગાંગજલશ્ચહામિરસરો વૃત્તાલયે ગોમતી તીર્થાની પ્રકટાની યાન્તુ સુમહાન તિષ્ણાન કાલે મમ. કલશ પૂજનમ કુમકુમમ. આપણે બધાએ બે હાથ જોડી અને દર્શન કરીશું. ઓમ શ્રી અક્ષરધામાધિપતિ શ્રી સ્વામિનારાયણ બાપા ભગવતે નમો નમઃ. ઓમ શ્રી ઘનશ્યામ મહારાજાય નમો નમઃ. ઓમ શ્રી હરિકૃષ્ણ મહારાજાય નમો નમઃ. ઓમ શ્રી સહજાનંદ સ્વામી મહારાજાય નમઃ. ઓમ શ્રી બાપા શ્રી ભગવતે નમો નમઃ. ઓમ શ્રી જીવન પ્રાણ સ્વામી બાપા ભગવતે નમો નમઃ. આપણે બધાએ 2 મિનિટ ધુન્ય કરીશું. ઓમ શ્રી સ્વામિનારાયણ બાપા સ્વામી બાપા ભગવતે નમઃ.
ઓમ શ્રી સ્વામિનારાયણ બાપા સ્વામી બાપા ભગવતે નમઃ. ઓમ શ્રી સ્વામિનારાયણ બાપા સ્વામી બાપા ભગવતે નમઃ. અક્ષરધામના અધિપતિ સ્વામિનારાયણ બાપાની જય. આપણે બધાએ પોતાનો જમણો હસ્ત ભગવાન તરફ રાખીશું. ઓમ નમો નમસ્તે. ઓમ શ્રી ઘનશ્યામ દ્વિભુજ પદ્મપત્રાક્ષતાંબરાવતારી દક્ષવામસ્ત ભક્તિ ધર્માન્વિત એતદ વિશેષણ વિશિષ્ટાયામ શ્રી ઘનશ્યામ ભગવંતમ આહવયામિ સ્થાપયામિ. બોલો અક્ષરધામના અધિપતિ સ્વામિનારાયણ બાપાની જય. ઘનશ્યામ મહારાજની જય. હરિકૃષ્ણ મહારાજની જય. સજાનંદ સ્વામી મહારાજની જય. બાપા શ્રીની જય. સદગુરુ શ્રીની જય. સ્વામિનારાયણ ગાદીના આદ્ય આચાર્ય પ્રવર ધર્મ ધુરંધર સનાતન ધર્મ સમ્રાટ પરમ કલ્યાણકારી જીવન પ્રાણ સ્વામી બાપાની જય. સર્વાધાર જગન્નાથ શ્વેતાંબર ધર પ્રભો કાર્પાશ સંભવેયતે વાસસી પ્રતિગૃહ્યતામ. ઓમ શ્રી અક્ષરધામાધિપતિ શ્રી સ્વામિનારાયણ બાપા સ્વામી બાપા ભગવતે નમો નમઃ. વસ્ત્રમ ચ ઉપવસ્ત્રમ સમર્પયામિ. માલ્યાદિની સુગંધીની માલત્યાદિની વય પ્રભો મયા નીતાની પુષ્પાણી ગૃહાણ પરમેશ્વર. ઓમ શ્રી અક્ષરધામાધિપતિ શ્રી સ્વામિનારાયણ બાપા સ્વામી બાપા ભગવતે નમો નમઃ. પુષ્પાણી સમર્પયામિ. સ્વસ્વામિનારાયણ નામ મંત્ર સ્વયં દિશંત ભવ પારયંત્ર પ્રૌઢ પ્રતાપા શ્રિતલોકતંત્ર શ્રી સ્વામિનારાયણ નમામિ. અક્ષરધામના અધિપતિ સ્વામિનારાયણ બાપાની જય. અથ ધ્યાનમ ભગવાનનું ધ્યાન કરવું. જન્માદ્યસ્ય યતક્ષરાક્ષર પરમ માયેતિ કાલો ભયં સ્વીયે ધામ્નિ મુક્ત વૃંદ સહિત સંરાજતે યસદા. બ્રહ્મા ભવ સગિરિજ સ્વસુતસ્ય વાણી શેષસુરાસુરગણા મુનયશ્ચ સર્વે એતેવ આપ્ય નિકટે ભવ દીક્ષણાર્થા ગાયન્તિ સંતિ શુયશો વિમલમ સ્થિતાસ્તે ઇત્થં ચિંતયતા માનસ યાર્ચા કર્ત્રા રુદાનગા. વસંત ગ્રીષ્મયો પૂત શીતલેન સુગંધિના સ્નાપિતસ્તોયેન દબ્રેણમ શ્રીગરિમ ધનમ સૂક્ષ્મે દૌતે સ્વદત્તે ચ પરિધાય સિતે પટે. નારાયણમ મુનિમ તત્ર સને સ્વકલ્પિતે વરે ઘૃતાયામ તમુપાવેશ્ય ચતુષ્પદ્યમ ચ તત્પુરમ રૌપ્યમ કાનકમ સ્થાલમ નાના ખાદ્યમ વિદમ તત મક્ષિકા વારણમ મુક્ત્વા કુર્વન નિત્યં વદેદરિમ. ભક્ત ઉવાચ ઇતૌ ભુંક્ષ્વ મહારાજ સ્થાલાત ખાદ્યમિદં સને સુચારુ ભોજને સાધૌ કર્તવ્યાન ત્વરા ત્વયા. આવાહનમ પ્રકુર્વીત મૂર્તો તસ્ય મહાપ્રભો. ઓમ શ્રી અક્ષરધામાધિપતિ શ્રી સ્વામિનારાયણ બાપા
स्वामी बापा भगवते नमो नमः। ध्यानं शमानस पूजनं समर्पयामि। बोलो अक्षरधामनाधिपति स्वामीनारायण बापानी जय। अथ प्रत्यक्ष पूजनम। બે હાથ જોડી અને ભગવાનનું આવાહન કરીએ। ઉત્તિષ્ઠોત્તિષ્ઠ હે નાથ સ્વામિનારાયણ પ્રભો, ધર્મ સુનોદયા સિંધુ સ્વેશામ શ્રેય પરમ કરો। આગચ્છ ભગવન દેવ સ્વસ્થાનાત પરમેશ્વર, અહમ પૂજામ કરિષ્યામિ સદા ત્વમ સન્મુખો ભવ। બોલો અક્ષરધામનાધિપતિ સ્વામિનારાયણ બાપાની જય। દરેક હરિભક્તોને સંતોને અબીલ ગુલાલ કંકુ આપવામાં આવ્યા છે। તો અહીંયા જે પ્રકારે બોલાય તે પ્રકારે ભગવાનને આપણે કંકુથી, અબીલથી, ગુલાલથી, અક્ષતથી અને પુષ્પથી મહારાજનું સ્વાગત, મહારાજનું આપણે સન્માન કરીશું। કુમકુમમ કુમકુમમ શોભનમ દિવ્યમ સ્વામિનારાયણ પ્રભુ, अर्प्यते यन्मया देव गृहीत्वा त्वं प्रसीद मे। ओम श्री अक्षरधामाधिपति श्री स्वामीनारायण बापा स्वामी बापा भगवते नमो नमः। कुमकुमं समर्पयामि। अबीलम अबीरमर्जुनं दिव्यं सुगंधि द्रव्यमिश्रितम् अति शोभाकरं तुभ्यं देवदेव समर्पये। ओम श्री अक्षरधामाधिपति श्री स्वामीनारायण बापा स्वामी बापा भगवते नमो नमः। अबीलम समर्पयामि। गुलालम गुलालम ते मनोहारी रक्तं सूक्ष्मं परं वरम् अर्पितं यन्मया नाथ गृहीत्वा त्वं प्रसीद मे। ओम श्री अक्षरधामाधिपति श्री स्वामीनारायण बापा स्वामी बापा भगवते नमो नमः। गुलालम समर्पयामि। अक्षतान् अक्षतास्तांडुला शुभ्रा कुमकुमाक्ता सुशोभना मया निवेदिता भक्त्या। ओम श्री अक्षरधामाधिपति श्री स्वामीनारायण बापा स्वामी बापा भगवते नमो नमः। अक्षतान् समर्पयामि। पुष्पाणि माल्यादिनी सुगंधिनी मालत्यादिनी वै प्रभो, मया नीतानि पुष्पाणि गृहाण परमेश्वर। ओम श्री अक्षरधामाधिपति श्री स्वामीनारायण बापा स्वामी बापा भगवते नमो नमः। અને હવે यज्ञोपवीतम। ओम यज्ञोपवीतम परमं पवित्रं प्रजापतेर्यं सहजं पुरस्तात् आयुष्यमग्रं प्रतिमुंच शुभ्रं यज्ञोपवीतं बलमस्तु तेज। ओम श्री अक्षरधामाधिपति श्री स्वामीनारायण बापा स्वामी बापा भगवते नमो नमः। यज्ञोपवीतम एवं हेमरत्नानि समर्पयामि। बोलो अक्षरधामनाधिपति स्वामीनारायण बापानी जय। અને હવે આપણે ભગવાનને થાળ ધરાવીશું। દરેક હરિભક્તો હાથ જોડી અને દર્શનનો લાભ લેશો। ओम घृतं पक्वं हविष्यानं पायसं च शर्करं नानाविधं च नैवेद्यं स्वामिन्मे प्रतिगृह्यताम्। ओम प्राणाय स्वाहा, ओम अपानाय स्वाहा, ओम समानाय स्वाहा, ओम उदानाय स्वाहा, ओम ब्रह्मणे स्वाहा, ओम परब्रह्मणे स्वाहा। દરેક હરિભક્તોને થાળ તો આવડતો જ હશે। આપણે ઊંચા સ્વરે થાળનો લાભ લઈએ। જમો થાળ જીવન જવારે ધોકાર ચરણ કર ત્યારે। જમો થાળ જીવન જવારી, બેસો મિલ્યા બાજોઠિયા ડાળી, કટોરા કંચનની થાળી,
જડે ભર્યા ચંબો ચોખાડી જમો થાળ જીવન જંવારી કરી કાંઠા ઘઉંની પોળી મેલી ઘૃત સાકરમાં બોળી કાઢ્યો રસ કેરીનો ગોળી જમો થાળ જીવન જંવારી ગળ્યા સાટા ગેબર ફૂલવડી દૂધ પાક માલપુવા કાઢી દહીં ભાત સાકર છે જાજી જમો થાળ જીવન જંવારી ચડો કારો લાવું જડ જારી એલચી લવિંગ સોપા પાન બીડી બનાવી સારી જમો થાળ જીવન જંવારી મુખવાસ મન ગમતા લઈને પ્રસાદી થાળ તણી દઈને ભૂમાનંદ કહે રાજી થઈને જમો થાળ જીવન જંવારી અક્ષરધામના અધિપતિ સ્વામિનારાયણ બાપાની જય ઘનશ્યામ મહારાજની જય હરે કૃષ્ણ મહારાજની જય સહજાનંદ સ્વામી મહારાજની જય બાપા શ્રીની જય સદગુરુ શ્રીની જય સ્વામિનારાયણ ગાદીના આદ્ય આચાર્ય પ્રવર ધર્મ ધુરંધર સનાતન ધર્મ સમ્રાટ પરમ કલ્યાણકારી જીવન પ્રાણ સ્વામી બાપાની જય. અને હવે દરેક હરિભક્તોને ઇષ્ટિકા આપવામાં આવી છે, તો દરેક હરિભક્તો ઇષ્ટિકા ની આજુબાજુ ઈંટો ઉપર નાડાછડી બાંધશો અને આપણે એ વિધિનો હવે પ્રારંભ કરીશું. શ્રીજી સર્વાવતારી અકડિત સગડા દિવ્ય ઐશ્વર્ય ધારે પામે લોકો સમાધિ સહજ સહજમાં યોગ સાધ્યા વિનાએ તેડી જાય સ્વધામે નિજ દર્શન દઈ ભક્તને અંત કાળે કોટી બ્રહ્માંડ કરતા નમન નમન હો આપના પાદ પદ્મે. અને દરેક હરિભક્તોને નાગરવેલનું પાન આપવામાં આવ્યું હશે, તે નાગરવેલનું પાન આપણે ઇષ્ટિકા ઈંટની અંદર નાડાછડીની નીચે પધરાવીશું. દીપાવો નાદવંશી હરિવર ગુરુનો વારસો આજ વિશ્વે સ્વામી બાપા જ કરતા હરદમ નિજના સર્વ કાર્યે કર્યા છે. શાસ્ત્રોને મંદિરોના અવલ સુનવલા સર્જનો તો કર્યા છે. પ્યારા આચાર્ય સ્વામી નમન નમન હો આપના પાદ પદ્મે. અને હવે દરેક હરિભક્તોને કુમકુમ અબીલ ગુલાલ આપવામાં આવ્યું છે. થોડું થોડું તે ઇષ્ટિકા ઉપર ઈંટ ઉપર પધરાવશો અને ત્યાર પછી એક
સોપારી આપવામાં આવી છે, ફૂગીફળ આપવામાં આવ્યું છે, તો તેની ઉપર પણ પધરાવશો. શ્રીજી સ્વાંગ પ્રકાશે વિમલ પીઠવરે મુક્ત મધ્યે બિરાજે ગાદી તે નાદવંશી સકલ વિબુધ જ્યાં દર્શને નિત્ય આવે માંગલ્યોને વહાવે નિજ જન સહુને ભક્તિને મુક્તિ આપે વિશ્વેના જોડ જેની નમન નમન હો ગાદીને પૂર્ણ પ્રીતે. અક્ષરધામના અધિપતિ સ્વામિનારાયણ બાપાની જય. અને હવે આપણે બધાએ સાથે મળી સ્વામિનારાયણ બાપા સ્વામી બાપાને અષ્ટોત્તર શતનામથી વધાવીશું. તો આપણે બધાએ સાથે મળી પુષ્પથી અક્ષતથી સ્વામિનારાયણ બાપાને સ્વામી બાપાને અષ્ટોત્તર શતનામથી પુષ્પાંજલિ અર્પણ કરીએ. બધાએ સ્વામિનારાયણ મહામંત્રથી ભગવાનને મંત્ર પુષ્પાંજલિ અર્પણ કરવું. નમો નમઃ શ્રી હરે બુદ્ધિદાય દયાવતે ભક્તિ ધર્માંગ જાતાય ભક્ત કલ્પ દ્રુમાય ચ સુગંધ પુષ્પહારાર્ધ્યૈ વિવિધૈ રૂપહારકૈ સંપૂજિતાય ભક્તો ગૈ સીતાંબરધરાય ચ નામ નામષ્ટોત્તર શતમ ચતુર્વર્ગમવિંશતામ સદ્ય ફલપ્રદમ નૃણામ તસ્ય વક્ષ્યામિ સત્પદે. ઓમ અસ્ય શ્રી જન્મંગલાખ્યસ્ય શ્રી હરયષ્ટોત્તર શતનામ સ્ત્રોત્ર મંત્રસ્ય શતાનંદ ઋષિઃ અનુષ્ટુપ છંદઃ ધર્મનંદન શ્રી હરિર્દેવતા ધાર્મિક ઇતિ બીજમ બૃહદ્રદ્ર શક્તિ ભક્તિ નંદન ઇતિ કીલકમ ચતુર્વર્ગ સિદ્ધિયર્થે જપે વિનિયોગ અથ ધ્યાનમ વર્ણિવેશ રમણીય દર્શનમ મંદહાસરુચિરાનનાંબુજમ પૂજિતમ સુરનરોત્તમિર્મુદા ધર્મનંદન મહં વિચિંતયે. ઓમ શ્રી સ્વામિનારાયણ બાપા સ્વામી બાપા ભગવતે નમઃ. સ્વામિનારાયણ નમઃ. ઓમ શ્રી ઘનશ્યામ મહારાજાય નમઃ. સ્વામિનારાયણ નમઃ. ઓમ શ્રી હરિ કૃષ્ણ મહારાજાય નમઃ. સ્વામિનારાયણ નમઃ. ઓમ શ્રી સજાનંદ સ્વામી મહારાજાય નમઃ. સ્વામિનારાયણ નમઃ. ઓમ શ્રી બાપા શ્રી ભગવતે નમઃ. સ્વામિનારાયણ નમઃ. ઓમ શ્રી જીવન પ્રાણ સ્વામી બાપા ભગવતે નમઃ. સ્વામિનારાયણ નમઃ. ઓમ શ્રી કૃષ્ણાય નમઃ. સ્વામિનારાયણ નમઃ. ઓમ શ્રી વાસુદેવાય નમઃ. સ્વામિનારાયણ નમઃ. ઓમ શ્રી નરનારાયણાય નમઃ. સ્વામિનારાયણ નમઃ. ઓમ શ્રી ભક્તિ ધર્માત્મજાય નમઃ. સ્વામિનારાયણ નમઃ. ઓમ શ્રી અજન્મને નમઃ. સ્વામિનારાયણ નમઃ. ઓમ શ્રી કૃષ્ણાય નમઃ. સ્વામિનારાયણ નમઃ. ઓમ શ્રી નારાયણાય નમઃ. સ્વામિનારાયણ નમઃ. ઓમ શ્રી હરયે નમઃ. સ્વામિનારાયણ નમઃ. ઓમ શ્રી હરિ કૃષ્ણાય નમઃ. સ્વામિનારાયણ નમઃ. ઓમ શ્રી ઘનશ્યામાય નમઃ. સ્વામિનારાયણ નમઃ. ઓમ શ્રી ધાર્મિકાય નમઃ. સ્વામિનારાયણ નમઃ. ઓમ શ્રી ભક્તિ નંદનાય નમઃ. સ્વામિનારાયણ નમઃ. ઓમ શ્રી મરુસુતપ્રિયાય નમઃ. સ્વામિનારાયણ નમઃ. ઓમ શ્રી કાલી ભૈરવાદ્યતિ ભીષણાય નમઃ. સ્વામિનારાયણ નમઃ. ઓમ શ્રી જીતેન્દ્રિયાય નમઃ. સ્વામિનારાયણ નમઃ. ઓમ શ્રી જીતાહારાય નમઃ. સ્વામિનારાયણ નમઃ. ઓમ શ્રી તીવ્ર વૈરાગ્યાય નમઃ. સ્વામિનારાયણ નમઃ.
ઓમ શ્રી આસ્તિકાય નમઃ સ્વામિનારાયણ નમઃ ઓમ શ્રી યોગેશ્વરાય નમઃ સ્વામિનારાયણ નમઃ ઓમ શ્રી યોગ કલા પ્રવૃત્તયે નમઃ સ્વામિનારાયણ નમઃ ઓમ શ્રી અતિ ધૈર્યવતે નમઃ સ્વામિનારાયણ નમઃ ઓમ શ્રી જ્ઞાનીને નમઃ સ્વામિનારાયણ નમઃ ઓમ શ્રી પરમહંસાય નમઃ સ્વામિનારાયણ નમઃ ઓમ શ્રી તીર્થકૃતે નમઃ સ્વામિનારાયણ નમઃ ઓમ શ્રી તૈર્થિકાર્ચિતાય નમઃ સ્વામિનારાયણ નમઃ ઓમ શ્રી ક્ષમાનિધયે નમઃ સ્વામિનારાયણ નમઃ ઓમ શ્રી સદોન્નિદ્રાય નમઃ સ્વામિનારાયણ નમઃ ઓમ શ્રી ધ્યાનનિષ્ઠાય નમઃ સ્વામિનારાયણ નમઃ ઓમ શ્રી તપપ્રિયાય નમઃ સ્વામિનારાયણ નમઃ ઓમ શ્રી સિદ્ધેશ્વરાય નમઃ સ્વામિનારાયણ નમઃ ઓમ શ્રી સ્વતંત્રાય નમઃ સ્વામિનારાયણ નમઃ ઓમ શ્રી બ્રહ્મ વિદ્યા પ્રવર્તકાય નમઃ સ્વામિનારાયણ નમઃ ઓમ શ્રી પાષંડો છેદન પટવે નમઃ સ્વામિનારાયણ નમઃ ઓમ શ્રી સ્વસ્વરૂપાચલ સ્થિતયે નમઃ સ્વામિનારાયણ નમઃ ઓમ શ્રી પ્રશાંત મૂર્તયે નમઃ સ્વામિનારાયણ નમઃ ઓમ શ્રી નિર્દોષાય નમઃ સ્વામિનારાયણ નમઃ ઓમ શ્રી પ્રશાંત મૂર્તયે નમઃ સ્વામિનારાયણ નમઃ ઓમ શ્રી અસુર ગુરવાદી મોહનાય નમઃ સ્વામિનારાયણ નમઃ ઓમ શ્રી અતિ કારુણ્ય નયનાય નમઃ સ્વામિનારાયણ નમઃ ઓમ શ્રી ઉદ્ધવાર્ધ્વ પ્રવર્તકાય નમઃ સ્વામિનારાયણ નમઃ ઓમ શ્રી મહાવ્રતાય નમઃ સ્વામિનારાયણ નમઃ ઓમ શ્રી સાધુશીલાય નમઃ ઓમ શ્રી સાધુ વિપ્ર પ્રપૂજકાય નમઃ ઓમ શ્રી અહિંસ યજ્ઞ પ્રસ્તુત્રે નમઃ ઓમ શ્રી સાકાર બ્રહ્મવર્ણનાય નમઃ ઓમ શ્રી સ્વામિનારાયણાય નમઃ ઓમ શ્રી સ્વામીને નમઃ ઓમ શ્રી કાલદોષ નિવારકાય નમઃ ઓમ શ્રી સત્શાસ્ત્ર વ્યસનાય નમઃ ઓમ શ્રી સદ્ય સમાધિ સ્થિતિકારકાય નમઃ સ્વામિનારાયણ નમઃ ઓમ શ્રી કૃષ્ણાર્ચા સ્થાપન કરાય નમઃ સ્વામિનારાયણ નમઃ ઓમ શ્રી કૌલદ્વિષે નમઃ સ્વામિનારાયણ નમઃ ઓમ શ્રી કલિતારકાય નમઃ ઓમ શ્રી પ્રકાશ રૂપાય નમઃ ઓમ શ્રી નિર્દંભાય નમઃ ઓમ શ્રી સર્વજીવ ગીતાવહાય નમઃ ઓમ શ્રી ભક્તિ સંપોષકાય નમઃ ઓમ શ્રી વાગ્મીને નમઃ ઓમ શ્રી ચતુર્વર્ગ ફલપ્રદાય નમઃ ઓમ શ્રી નિર્મત્સરાય નમઃ સ્વામિનારાયણ નમઃ ઓમ શ્રી ભક્તવર્મણે નમઃ સ્વામિનારાયણ નમઃ ઓમ શ્રી બુદ્ધિદાત્રે નમઃ સ્વામિનારાયણ નમઃ ઓમ શ્રી અતિ પાવનાય નમઃ સ્વામિનારાયણ નમઃ ઓમ શ્રી અબુદ્ધિરુતે નમઃ સ્વામિનારાયણ નમઃ ઓમ શ્રી બ્રહ્મધામ દર્શકાય નમઃ સ્વામિનારાયણ નમઃ ઓમ શ્રી અપરાજિતાય નમઃ સ્વામિનારાયણ નમઃ ઓમ શ્રી આ સમુદ્રા સત્કીર્તયે નમઃ સ્વામિનારાયણ નમઃ ઓમ શ્રી શ્રીત સંસ્કૃતિ મોચનાય નમઃ સ્વામિનારાયણ
નમઃ ઓમ શ્રી ઉદારાય નમઃ સ્વામિનારાયણ નમઃ ઓમ શ્રી સજાનંદાય નમઃ સ્વામિનારાયણ નમઃ ઓમ શ્રી સાધ્વી ધર્મ પ્રવર્તકાય નમઃ સ્વામિનારાયણ નમઃ ઓમ શ્રી કંદર્પ દર્પદલનાય નમઃ સ્વામિનારાયણ નમઃ ઓમ શ્રી વૈષ્ણવ ક્રતુકારકાય નમઃ સ્વામિનારાયણ નમઃ ઓમ શ્રી સત્ય પ્રતિજ્ઞાય નમઃ સ્વામિનારાયણ નમઃ ઓમ શ્રી ભક્તવત્સલાય નમઃ સ્વામિનારાયણ નમઃ ઓમ શ્રી અરોષણાય નમઃ સ્વામિનારાયણ નમઃ ઓમ શ્રી દીર્ઘદર્શિને નમઃ સ્વામિનારાયણ નમઃ ઓમ શ્રી ક્ષડુર્મિ વિજયક્ષમાય નમઃ સ્વામિનારાયણ નમઃ ઓમ શ્રી નિરહંકૃતયે નમઃ સ્વામિનારાયણ નમઃ ઓમ શ્રી અદ્રોગાય નમઃ સ્વામિનારાયણ નમઃ ઓમ શ્રી રુજવે નમઃ સ્વામિનારાયણ નમઃ ઓમ શ્રી સર્વોપકારકાય નમઃ સ્વામિનારાયણ નમઃ ઓમ શ્રી નિયામકાય નમઃ સ્વામિનારાયણ નમઃ ઓમ શ્રી ઉપશમસ્થિતયે નમઃ સ્વામિનારાયણ નમઃ ઓમ શ્રી વિનયવતે નમઃ સ્વામિનારાયણ નમઃ ઓમ શ્રી ગુરવે નમઃ સ્વામિનારાયણ નમઃ ઓમ શ્રી અજાત વૈરિણે નમઃ સ્વામિનારાયણ નમઃ ઓમ શ્રી નિર્લોભાય નમઃ સ્વામિનારાયણ નમઃ ઓમ શ્રી મનોનિગ્રહ યુક્તિ જ્ઞાય નમઃ સ્વામિનારાયણ નમઃ ઓમ શ્રી યમદૂત વિમોચકાય નમઃ સ્વામિનારાયણ નમઃ ઓમ શ્રી પૂર્ણકામાય નમઃ સ્વામિનારાયણ નમઃ ઓમ શ્રી સત્યવાદિને નમઃ સ્વામિનારાયણ નમઃ ઓમ શ્રી સદાચાર પ્રિયતરાય નમઃ સ્વામિનારાયણ નમઃ ઓમ શ્રી પુણ્ય શ્રવણ કીર્તનાય નમઃ સ્વામિનારાયણ નમઃ ઓમ શ્રી સર્વ મંગલ સદરૂપ નાના ગુણ વિચેષ્ટિતાય નમઃ સ્વામિનારાયણ નમઃ ઓમ શ્રીજી સંકલ્પ મૂર્તિ શ્રી ગોપાલાનંદ સ્વામી બાપા ભગવતે નમઃ સ્વામિનારાયણ નમઃ ઓમ સદગુરુ શ્રી મુક્તાનંદ મુનયે નમઃ સ્વામિનારાયણ નમઃ ઓમ સદગુરુ શ્રી નિત્યાનંદ મુનયે નમઃ સ્વામિનારાયણ નમઃ ઓમ સદગુરુ શ્રી બ્રહ્માનંદ મુનયે નમઃ સ્વામિનારાયણ નમઃ ઓમ સદગુરુ શ્રી શુકાનંદ મુનયે નમઃ સ્વામિનારાયણ નમઃ ઓમ સદગુરુ શ્રી ભૂમાનંદ મુનયે નમઃ સ્વામિનારાયણ નમઃ ઓમ સદગુરુ શ્રી દેવાનંદ મુનયે નમઃ સ્વામિનારાયણ નમઃ ઓમ સદગુરુ શ્રી સ્વયં પ્રકાશાનંદ મુનયે નમઃ સ્વામિનારાયણ નમઃ ઓમ સદગુરુ શ્રી મહાનુભાવાનંદ મુનયે નમઃ સ્વામિનારાયણ નમઃ ઓમ શ્રીજી સંકલ્પ મૂર્તિ શ્રી નિર્ગુણદાસજી સ્વામી બાપા ભગવતે નમઃ સ્વામિનારાયણ નમઃ ઓમ શ્રીજી સંકલ્પ મૂર્તિ શ્રી ઈશ્વર ચરણદાસજી સ્વામી બાપા ભગવતે નમઃ સ્વામિનારાયણ નમઃ ઓમ શ્રીજી સંકલ્પ મૂર્તિ શ્રી સ્વામિનારાયણ ગાદી આદ્ય પીઠાધીશ્વર શ્રીમદ આચાર્ય પ્રવર ગુરુદેવ શ્રી મુક્ત જીવન સ્વામી બાપા ભગવતે નમઃ સ્વામિનારાયણ નમઃ ઓમ શ્રી સ્વામિનારાયણ ગાદી પંચમ આચાર્ય સંસ્કાર ભાસ્કર વિશ્વ વાત્સલ્ય મહોદધિ વેદ રત્ન શ્રી પુરુષોત્તમ પ્રિય સ્વામીજી મહારાજાય નમઃ સ્વામિનારાયણ નમઃ ઓમ શ્રી સ્વામિનારાયણ ગાદી ષષ્ઠ આચાર્ય
ज्ञान महोदधि श्री जितेन्द्रिय प्रिय स्वामी जी महाराजाय नमः। સ્વામિનારાયણ નમઃ. ओम श्री सर्व मुक्त मंडलेभ्यश्च परमंसेभ्यश्च पार्षदेभ्यश्च नमो नमः। સ્વામિનારાયણ નમઃ. अक्षरधामनाधिपति स्वामीनारायण बापानी जय, घनश्याम महाराजनी जय, हरि कृष्ण महाराजनी जय, सजानंद स्वामी महाराजनी जय, बापा श्रीनी जय, सदगुरु श्रीनी जय। स्वामीनारायण गादीना आद्य आचार्य प्रवर धर्म धुरंधर सनातन धर्म सम्राट परम कल्याणकारी जीवन प्राण स्वामी बापानी जय। बोटाद श्री स्वामीनारायण मंदिरनी, बोटाद श्री स्वामीनारायण मंदिरनी, बोटाद श्री स्वामीनारायण मंदिर शिलान्यास महोत्सवनी। કરી મારે મંદિર આવ્યા, થાળ ભરી મેં મોતીડે વધાવ્યા, આનંદ અંગ નમાય મારી બેની, હરિવર ભેટતા લચ્ચારે શેની હા। કરી મારે મંદિર આવ્યા। સ્વામીજી મારા હૃદયમાં રહેજો, ચેરે જોઈએ તે માગજો માવા, પ્રીતમ તમને હું नहीं दऊ जावा, आनंद अंग नमाय मारी बेनी, हरिवर भेटता लच्चारे शेनी हो। आनंद अंग नमाय मारी बेनी, हरिवर भेटता लच्चारे शेनी। कुमकुमं शोभनं दिव्यं स्वामीनारायण प्रभु, अराकरं तुभ्यं देवदेव समर्पये। अक्षतास् ताण्डुला शुभ्रा कुमकुमाक्ता सुशोभना, मया निवेदिता भक्त्या गृहाण परमेश्वर। माल्यादिनी सुगन्धिनी मालत्यादिनी वै प्रभो, मया नीतानि पुष्पाणि गृहाण परमेश्वर।
બોલો ઘનશ્યામ મહારાજની, બોલો ઘનશ્યામ મહારાજની, બોલો ઘનશ્યામ મહારાજની. भजता सुख होय समज मन, हरि भजता सुख होय, हरि भजता सुख होय समज मन, हरि भजता सुख होय. કાઠિયાવાડની ધરતી, પવિત્ર ધરતી, કાઠિયાવાડની ધરતી, સંતોથી સર્જાયેલી ધરતી. અરે કાઠિયાવાડની ધરતી કે જ્યાં ભગવાન સ્વામિનારાયણે કેટલાય વર્ષો સુધી વિચરણ કરી અને પવિત્ર કરેલી ધરતી. અને આ ધરતી ઉપર ભગવાન સ્વામિનારાયણ બાપા કેટલી વખત વિચરણ કર્યું છે. અને યાદ આવે છે આપણા અબજી બાપાશ્રી જ્યારે જ્યારે અહીંથી પધારતા ત્યારે ત્યારે અહીંયા પાડિયાદ રસ્તા ઉપર ઘણી બધી વખત આપણા અબજી બાપા પધારતા. અને આ જે જગ્યા છે ને એ આપણા અબજી બાપાશ્રીના દ્રષ્ટિથી પાવન થયેલી આ જગ્યા છે. એથી આગળ વધીને વાત કરીએ તો યાદ આવે છે આપણા પ્રેમમૂર્તિ બાપા 19/9/2019ની સાલમાં અને ગુરુવારના દિવસે બરાબર આજથી 2382 દિવસ પહેલાં પ્રેમમૂર્તિ બાપાએ આપણી જે જૂની જગ્યા ત્યાં બાપાએ પ્રસાદી કરી હતી. અને અહીંયા પણ બાપાએ પોતાની દ્રષ્ટિથી આ જગ્યા પવિત્ર કરી હતી. એ આ જગ્યાને આપણે બેસી અને લાભ લઈ રહ્યા છીએ. આજે તારીખ 2 ચોથો મહિનો. તારીખ પ્રમાણે જોઈએ તો આજથી બરાબર 245 વર્ષ પહેલા ભગવાન સ્વામિનારાયણ આપણા જેવા અનંત જીવોના કલ્યાણ કરવા માટે ભગવાન સ્વામિનારાયણ ભગવાન પધાર્યા હતા, આ પૃથ્વી ઉપર પધાર્યા હતા. અને આ જ દિવસ આપણા પ્રેમમૂર્તિ બાપાનો સંકલ્પ આચાર્ય સ્વામીશ્રી મહારાજ સાકાર કરી રહ્યા છે. અને આ કાઠિયાવાડની ધરતી ઉપર પ્રેમમૂર્તિ બાપા એ કેટલા રાજી હતા, કેટલા બાપાએ લાભ આપ્યા હતા. અને એક વાત કરીએ તો આજથી બરાબર 56 વર્ષ પહેલાં આ કાઠિયાવાડના એક વિદ્યાર્થી સ્વામિનારાયણ છાત્રાલયમાં પોતાનો પ્રવેશ લીધો છે. અને 56 વર્ષ સુધી ભગવાનને પ્રાર્થના કરી કે ભગવાન અમારી કાઠિયાવાડની ધરતી ઉપર પધારો, અમારી કાઠિયાવાડની ધરતી ઉપર પધારો. હે સર્વોપરી નાથ, હે સ્વામિનારાયણ બાપા, હે સ્વામી બાપા, અમારી કાઠિયાવાડની ધરતી ઉપર પધારો અને આ કલ્યાણનું કેન્દ્ર સ્થાન તૈયાર કરો. અને એ ભક્તોની, આ છાત્રોની પ્રેમભરી પ્રાર્થના. કાંઈ રૂપિયા, કાંઈ સંપત્તિ, કશું જ નહીં, માત્ર ને માત્ર આ છાત્રોનો પ્રેમ
અને પ્રેમને વશ થઈ ભગવાન સ્વામિનારાયણ બાપા સ્વામી બાપાનું આજે બોટાદમાં નવનિર્માણ એક સુંદર મજાનું શિખરબદ્ધ મંદિર તૈયાર થવા જઈ રહ્યું છે. हरि भजता सुख होय समज मन हरि भजता सुख होय. કે કાઠિયાવાડ આવીએ ને એટલે કાઠિયાવાડની અંદર ભગવાન સ્વામિનારાયણ યાદ આવે, ગોપાળ બાપા યાદ આવે, પરંતુ તેની સાથે સાથે મણિનગર સ્વામિનારાયણ મંદિરમાં ગુરુદેવ જીવનપ્રાણ સ્વામી બાપાને ખૂબ સેવા સમાગમ કરી અને રાજી કરી રહેલા એવા સદગુરુ શ્રી ઘનશ્યામચરણ દાદી સ્વામી આજે ભૂલવા ના જોઈએ. સદગુરુ શ્રી ઘનશ્યામચરણ દાદી સ્વામી એ સદગુરુ શ્રી સંત શિરોમણી શ્રી જ્ઞાન સ્વરૂપ દાદી સ્વામી છડીદાર સ્વામી, સંત શિરોમણી શ્રી પ્રતોષાનંદ દાદી સ્વામી અને હાલે 2 પુષ્પો સ્વામી બાપાના શ્રી ચરણોમાં સમર્પિત છે એવા સંત શિરોમણી શ્રી હરિસ્વરૂપ દાદી સ્વામી અને સંત શિરોમણી શ્રી શ્રીજી પ્રિય દાદી સ્વામી. આપણે ખૂબ ખૂબ આ સંતોને તાલીઓથી વધાવીએ અને હવે પંચામૃતથી અભિષેક આપણા વહાલા આચાર્ય સ્વામી શ્રી મહારાજ કરે, આપણે દર્શનનો લાભ માણીએ. ॐ द्यौ शान्तिरन्तरिक्ष गो शान्तिः पृथ्वी शान्तिः राप शान्तिः रोषधयः शान्तिः वनस्पतयः शान्तिः विश्वे देवा शान्तिः ब्रह्म शान्तिः सर्वगु शान्तिः शान्तिरेव शान्तिः सामा शान्तिरेधि जग्नेन जग्नमय जन्त देवाः स्थानि धर्माणि प्रथमान्यासन्नः तेहनाकं महिमानः सचन्त्र यत्र पूर्वे साद्यः शान्तिदेवाः हरिः ॐ मधुववातारेतायते मधुक्षरान्ते सिन्धवः मार्द्वेर्नः सन्त्वोखदेः मधुनाक्तमुतो खसो मधुमत्पार्थिव घुम्रजः मधुद्यौरस्तु नः पिता मधुमानो वनस्पति मधुमा अस्तु सूर्यः मार्द्वीर्गावो भवन्तु नः. ભગવાનને રાજી કરવા માટે એમને કેટલી સેવા સમાગમ ભગવાનને ખૂબ ખૂબ રાજી કર્યા એવી આ ધરતી ઉપર અનેક મહામુક્તો અહીંયા પ્રગટ થયા છે અને એ ધરતી ઉપર આજે મણિનગર શ્રી સ્વામિનારાયણ ગાદી સંસ્થાન સંચાલિત શ્રી સ્વામિનારાયણ મંદિર બોટાદનો શિલાન્યાસ મહોત્સવ આપણે બધાએ સાથે મળીને ઉજવી રહ્યા છીએ. ખાતમૂળ જગ્યા ઉપર જે કળશ પધરાવવાનો છે તે કળશ પરમ પૂજ્ય આચાર્ય સ્વામી શ્રી મહારાજે પોતાના સ્કંદ ઉપર રાખ્યો છે. આપણે ખૂબ તાલીઓથી આચાર્ય સ્વામી શ્રી મહારાજને ખૂબ ખૂબ તાલીઓથી વધાવીએ. સરોજ તમારા બંધુ કર જોડ
અક્ષરધામના અધિપતિ સ્વામિનારાયણ બાપાની જય. એક વાત યાદ આવી કે કાઠિયાવાડની અંદર વર્ષોથી જે અહીંયા વિચરણ કરી રહેલા છે એવા તો સર્વપ્રથમ આપણે આપણા ગુરુદેવ શ્રી મુક્તજીવન સ્વામી બાપાને તાલીઓથી વધાવીએ. દ્વિતીય પ્રેમમૂર્તિ આચાર્ય સ્વામી શ્રી મહારાજ અહીંયા ઘણી બધી વખત પધાર્યા અને ઘરે ઘરે હરિભક્તોના ઘરે પધરામણી કરીને લાભ આપ્યો. આપણા વહાલા પ્રેમમૂર્તિ આચાર્ય સ્વામી શ્રી મહારાજને ખૂબ તાલીઓથી વધાવીએ. અને તેની સાથે સાથે આપણા પ્રવર્તમાન આચાર્ય સ્વામી શ્રી મહારાજ જ્યારે ગાદી ઉપર વિરાજમાન નહોતા થયા તે પૂર્વે વર્ષોથી ઘરે ઘરે ઘેર ઘેર ઘણી જગ્યાએ આ કાઠિયાવાડની અંદર એમ કહેવાય ને કે કાઠિયાવાડ આખું ખૂંદી નાખ્યું એવા આપણા આચાર્ય સ્વામી શ્રી મહારાજને ખૂબ તાલીઓથી વધાવીએ. અને તેમની સાથે સેવામાં એવા પ્રવર્તમાન સમયે સંત શિરોમણી શ્રી પરમાનંદાજી સ્વામી ઉર્ફે દાદા સ્વામીને ખૂબ તાલીઓથી વધાવીએ. સંત શિરોમણી શ્રી પ્રશાંત સ્વરૂપદાજી સ્વામીને ખૂબ તાલીઓથી વધાવીએ. સંત શિરોમણી શ્રી મુનિ વલ્લભદાજી સ્વામીને ખૂબ તાલીઓથી વધાવીએ. અને સંત શિરોમણી શ્રી ભક્તિપ્રિયદાજી સ્વામીને ખૂબ તાલીઓથી વધાવીએ. એમને આવવું હતું પરંતુ કોઈ કારણવશાત આવી શક્યા નથી, પરંતુ સ્વામી શ્રી મહારાજને પ્રાર્થના કરી કે બાપા એ મહોત્સવમાં અમને સાથે રાખજો અને આવા મહોત્સવ દિવ્ય મહોત્સવ જેના આપણે સાક્ષી બનવા જઈ રહ્યા છીએ તો આજના દિવ્ય પ્રસંગે અર્થાત મણિનગર શ્રી સ્વામિનારાયણ ગાદી સંસ્થાન સંચાલિત શ્રી સ્વામિનારાયણ મંદિર બોટાદ શિલાન્યાસ મહોત્સવ પ્રસંગે હવે આપણને શ્રી સ્વામિનારાયણ ગાદીના પ્રવર્તમાન આચાર્ય જ્ઞાન મહોદધિ શ્રી જીતેન્દ્રિય પ્રિય સ્વામીજી મહારાજ આપણને બધાને રૂડા રૂડા કંઠે રૂડા રૂડા આશીર્વાદ આપશે. આપણે બધાએ શ્રવણ કરીએ. અસ્તુ. જય સ્વામિનારાયણ. વર્ણિવેશરમણીય દર્શનમ મંદહાસરુચિરાનનાંબુજમ પૂજિतं સુરનરોત્તમૈર્મુદા ધર્મનંદનમહાવિચિંતયે. અક્ષરધામના અધિપતિ સદાય પ્રગટ અને પ્રત્યક્ષ સર્વોપરી સર્વાવતારી પૂર્ણ પુરુષોત્તમ શ્રી સ્વામિનારાયણ બાપા
શ્રી સ્વામિનારાયણ ગાદીના આદ્ય આચાર્ય પ્રવર ગુરુદેવ શ્રી મુક્ત જીવન સ્વામી બાપા, શ્રી સ્વામિનારાયણ ગાદીના પંચમ વારસદાર વિશ્વ વાત્સલ્ય મહોદધિ પરમ પૂજ્ય આચાર્ય શ્રી પુરુષોત્તમ પ્રિય સ્વામીજી મહારાજ, પૂજનીય સંતો, વહાલા સત્સંગી બંધુઓ તેમજ ઓનલાઈન આ દર્શન આ શ્રવણ તેનો લાભ લઈ રહેલા દેશ અને વિદેશમાં નિવાસ કરી રહેલા શ્રી સ્વામિનારાયણ ગાદીના આશ્રિત સહુ સંતો હરિભક્તો બંધુઓ, આજે આપણે સહુ મણિનગર શ્રી સ્વામિનારાયણ ગાદી સંસ્થાન દ્વારા શ્રી સ્વામિનારાયણ મંદિર એનું નિર્માણ કાઠિયાવાડ બોટાદ મુકામે થઈ રહ્યું છે, તેનો શિલાન્યાસનો પ્રસંગ છે. અને તે પ્રસંગે ભગવાનના દર્શન આશીર્વાદનો લાભ લેવા આપણે સહુ અહીંયા આવ્યા છીએ. ત્યારે આજની આ અક્ષરધામની દિવ્ય સભામાં હાજર રહેલા સર્વ મુક્ત મંડળને સ્વામિનારાયણ બાપા, સ્વામી બાપા અને પ્રેમમૂર્તિ આચાર્ય સ્વામીજી મહારાજના દિવ્ય સ્નેહ અને આશીર્વાદ પૂર્વકના જય શ્રી સ્વામિનારાયણ. બંધુ, શ્રી સ્વામિનારાયણ ગાદીના આશ્રિત સૌ સંતો હરિભક્તો, બાઈઓ ભાઈઓ, સહુના અંતરમાં આનંદ છે. એ ભગવાનની આ પ્રસાદની ભૂમિ, સ્વામિનારાયણ ભગવાન મનુષ્ય રૂપે દર્શનદાન આપતા હતા તે સમયે આ વિસ્તારમાં, આ પંથકમાં એમને બહુ વિચરણ કર્યું છે. અને બાજુમાં જ, બોટાદની બાજુમાં જ આવેલ ગઢપુર, એબલ ખાચરનો દરબાર, દાદા ખાચરનો દરબાર, તેમના પરિવારને વશ થઈ મહારાજ ત્યાં ઘર કરીને નિવાસ કરીને રહ્યા હતા. અને આજુબાજુના પ્રત્યેક ગામ અને નગર ખોરડામાં ભગવાન સ્વામિનારાયણ વારંવાર પધાર્યા છે. બધા અહીંના મોક્ષજીવોને સુખિયા કર્યા છે. અને એમાંય બંધુ, આજે આપણે જે શહેરમાં, જે સ્થાનમાં નૂતન મંદિરનું ખાતમુહૂર્ત શિલાન્યાસ કરવા જઈ રહ્યા છીએ, તે શહેરમાં અહીં 65 વખત ભગવાનની પધરામણી થઈ છે. એ આ નગરમાં વહેતી ઉતાવળી નદીમાં ભગવાને સ્નાન કર્યું છે. અહીંયા ભગવાને ફૂલડોળનો ઉત્સવ કર્યો છે. અહીંના ભક્તોની પ્રાર્થનાને વસ્તે વારંવાર સંતોને જમાડ્યા છે. એ નગર શેઠ ભગાદોશી, એમના પ્રેમને વસ્તે એમના સુપુત્ર શિવલાલભાઈ, એ પરિવારને વસ્તે મહારાજ વારંવાર પધાર્યા હતા. સોમલો ખાચર આ ગામના હતા. અને એમ ભગવાનની વારંવાર પધરામણી થયેલી છે. ભગવાનના નાદવંશે પ્રથમ વારસદાર આપણા વડદાદા ગુરુ યોગીવર્ય સદગુરુ શ્રી ગોપાલ સ્વામી, એમની પણ આ પંથકમાં, આ પંથકના મુમુક્ષુ ઉપર કૃપા દ્રષ્ટિ અખંડ વહેતી રહી હતી, વરસતી રહી હતી. અને એમની કૃપાથી, વાઘા ખાચરની પ્રાર્થનાથી એ ગોપાલ સ્વામી બાપાએ બાજુમાં સારંગપુરમાં એ શ્રી કષ્ટભંજન દેવ હનુમાનજી મહારાજની પ્રતિષ્ઠા કરી આપી. અને એમાં સદગુરુ શ્રી ગોપાલ સ્વામી બાપાએ કેટલું દૈવત સ્થાપન કર્યું, જેનો આજે પણ આખું વિશ્વ લાભ લઈ રહ્યું છે.
અહીંયા એ દૈવ સ્થાપન કર્યું. બોટાદના હરિભક્તોની પ્રાર્થનાથી એ સદગુરુ ગોપાલ સાંઈ બાપાએ અહીં બોટાદ મંદિરમાં શરણ ભગવાનના ચરણાવીને પધરાવી આપ્યા. અને એમાં પણ એવું સામર્થ્ય દૈવત મૂક્યું હતું. અને એ પણ ચરણાવીના દર્શનથી બધાના સંકલ્પ પૂરા થતા. પણ કાલાંતરે કરીને કાંઈક સુવિધા કે કાંઈક સગવડ અગવડના કારણે તે વખતના પછીના જે કાર્યકરો એમને કંઈક ચરણાવીને ત્યાંથી લઈ બીજે પધરાવ્યા. એના કારણે હંમેશા બંધુ જે સ્થાન, જે દેવ, જેની પ્રતિષ્ઠા જેમને કરી હોય અને એ સ્થાનમાં, એ દેવમાં એમને જે ઐશ્વર્ય સ્થાપન કર્યું હોય એ હંમેશા યથાવત રાખવું જોઈએ. એમાં આપણી બુદ્ધિથી પછી કાંઈક આગળ સુધારા વધારા કરવા જઈએ તો પછી આવું પણ થાય. એટલે આ બોટાદ સ્થાન, અહીંના ભક્તો ઘણા ભાગ્યશાળી. અને એ જ પ્રવાહમાં ધીરે ધીરે પછી સામણગાદી સંસ્થાન મણિનગર ધામ, ત્યાં સદગુરુ બાપાની સ્મૃતિમાં સ્થપાયેલ શ્રી ઈશ્વર સત વિદ્યાશ્રમ, શ્રી સ્વામિનારાયણ છાત્રાલય, ગુરુકુળ, એમાં વિદ્યાભ્યાસ કરવાને માટે અહીંના ઘણા બધા નાના નાના વિદ્યાર્થીઓ આવ્યા, અભ્યાસ કર્યો. એ મણિનગર ધામમાં બિરાજમાન ઘનશ્યામ મહારાજ, બાપા શ્રી સ્વામી બાપા, પ્રેમમૂર્તિ આચાર્ય સ્વામીજી મહારાજ એમનો પ્રેમ ભાવ પામ્યા. અને એમની લગ્ની એ ઘનશ્યામ પ્રભુ મણિનગર ધામ શ્રવણ ગાદી સંસ્થાનમાં લાગી. અને બંધુઓ, જેમ લોહ ચુંબકમાં લોખંડ ખેંચાઈ આવે, મગમગતા કમળવનમાં ભમરો ખેંચાઈ આવે, તેમ અનેક મુમુક્ષુઓ સત્ય સ્વરૂપ એવી આ સ્વામિનારાયણ ગાદી મણિનગર ધામ, એમાં એમનું આકર્ષણ થયું, એમની ભક્તિ જામી, એમની દિવસે દિવસે શ્રદ્ધા વૃદ્ધિને પામી. અને સંતોનું પણ અહીંયા આ પંથકમાં વિચરણ શરૂ થયું. તેના કારણે ધીરે ધીરે અહીંયા મણિનગર સ્વામિનારાયણ ગાદી સંસ્થાન, એના આશ્રિતોની સંખ્યા વૃદ્ધિને પામવા લાગી. અને અહીંયા બધા જ ભક્તો, વિદ્યાર્થીઓ, એમના મા બાપો, વાલીઓ, એમને પણ થયું કે આવું સુંદર મજાની ભગવાનની ઉપાસના જે સંસ્થાન દ્વારા પ્રવર્તી રહી છે, ભગવાનની અણિશુદ્ધ આજ્ઞાનું પાલન જનસમાજમાં કરાવી રહ્યું છે, અને એનો આશ્રય લેતા એ આપણે સુખી થયા. આપણા પંથકના પણ અનેક મુમુક્ષુ આ સત્ય વસ્તુને પહેચાને, ઓળખે, અને બધા જ જેવા અમે સુખી થયા એવા એ પણ સુખી થાય. એ હેતુથી એ ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ એમને પ્રેમમૂર્તિ આચાર્ય સ્વામીજી મહારાજને પ્રાર્થના કરી અહીં બોલાવ્યા હતા, તેડાવ્યા હતા, અને પોતાની પ્રાર્થના એમને રજૂ કરી હતી. હમણાં જ તમે આશીર્વાદમાં સ્વામીજી મહારાજના શ્રીમુખે એમની પ્રાર્થના, એમની ભાવના, એનો સ્વીકાર એ તમે સાંભળ્યો. અને એમની ઈચ્છા હતી કે મણિનગર સ્વામિનારાયણ ગાદી સંસ્થાનનું એક સ્થાન આ પંથકમાં પણ થાય. તો એ પ્રાર્થના તે સમયે સ્વામીજી મહારાજે સ્વીકારી હતી. અને બંધુ ધીરે ધીરે પછી એનું પ્રયાણ શરૂ થયું. જમીન લેવાની નાની લાગી, બીજી લેવાની મોટી કરીએ. ધીરે ધીરે સરકારી કામ બધા જે કરવા જોઈએ, શુદ્ધિ જમીનનું બધું કામ થયું. ધીરે ધીરે થતાં થતાં જમીનનું બધું જ કામ પૂર્ણ થયું. એટલે આજે મણિનગર સ્વામિનારાયણ ગાદી સંસ્થાન દ્વારા આ બોટાદ પંથકમાં એક કેન્દ્ર બનવા જઈ રહ્યું છે. તેનો આજે શિલાન્યાસ ભગવાનના દિવ્ય સાનિધ્યમાં
આ સંતો ભક્તોની વિશાળ હાજરીમાં આપણે કરવા જઈ રહ્યા છીએ, એનો આ પણ સૌને અતિ આનંદ છે. બંધુઓ, આ સ્થાન તૈયાર થશે. શરણ ભગવાન વચનામૃતમાં કહે છે, ઉપાસના જાગૃત રહેશે તો કલ્યાણનો માર્ગ અખંડ વહેતો રહેશે, કલ્યાણની સરવાણી અખંડ વહેતી રહેશે. આ સ્થાન તૈયાર થશે. અહીંયા સર્વોપરી સર્વાવતારી પૂર્ણ પુરુષોત્તમ શ્રી શ્રવણ ભગવાન નિજ સંકલ્પ સ્વરૂપો સાથે વિરાજમાન થશે અને યાવત ચંદ્રદિવાકરો વિરાજમાન રહી પોતાની સર્વોપરી ઉપાસના, સર્વોપરી જ્ઞાન એનો અહીંથી પ્રચાર અને પ્રસાર કરશે. અને એ ભગવાનના દર્શન, એ જ્ઞાનનો લાભ લઈ અનંત મુમુક્ષુઓ ભગવાનના અક્ષરધામને પામશે. અને એમાં બંધુ આ સ્થાન નિમિત્તભૂત બનશે. અને આ સ્થાનમાં જે કોઈ સેવાઓ કરશે એમાં એ પણ નિમિત્તભૂત બનશે અને ભગવાનની પ્રસન્નતાનું પાત્ર બનશે. મીડિયા દેશ અને વિદેશમાં આખી દુનિયામાં આ વસ્તુ હાલ લાયો થઈ રહી છે. મણિનગર સવણગાદી સંસ્થાનમાં હેતરુચિ ધરાવતા, મમત્વ ધરાવતા, મણિનગર સવણગાદી સંસ્થાન મારી સંસ્થા છે એવી ભાવનાવાળા અને મણિનગર સવણગાદી સંસ્થાન દ્વારા જ્યાં જ્યાં નૂતન મંદિરોના નિર્માણ થાય છે તેમાં પોતાનો સહયોગ નોંધાવનારા અને ભગવાનની પરમ પ્રસન્નતાને પ્રાપ્ત કરનારા દેશ વિદેશમાં રહેલા સર્વ ભક્ત સમુદાયને, જેને બંધુ જે કંઈ સેવા કરવી હોય એમના માટે દ્વાર ખુલ્લા છે. સેવાનો પ્રકાર છે, આપણી સંસ્થામાં આથી પૂર્વે જે મંદિરોના નિર્માણ થઈ રહ્યા છે એમાં જે પ્રકારે સેવાઓ કરવામાં આવે છે, ધારો કે જેને મૂર્તિઓમાં નામ નોંધાવવા હોય એ ભક્તો દેશ વિદેશમાં નિવાસ કરી રહેલા સર્વ ભક્તોની સેવા આ મંદિરમાં સ્વીકારવામાં આવશે. જેને જે કંઈ સેવા કરવી હોય તે કરી શકે છે. કોઈને દબાણ નથી, કોઈને આગ્રહ નથી, પણ વહેતી સરવાણી વહેતી ગંગામાં એ ઘડો, લોટો કે અંજલિ આપવાથી એ વહેતી આપેલી આપણો ઘડો, આપણો લોટો, આપણી અંજલિ સમુદ્રમાં પહોંચશે. એમ આ સેવામાં જે કોઈ ભક્તો પોતાની શ્રદ્ધા પ્રમાણે જે કાંઈ સેવા કરશે એ બધી સેવા આપ સૌની નાનામાં નાની ને મોટામાં મોટી સેવા અક્ષરધામમાં ઘનશ્યામ પ્રભુના ચરણે પહોંચશે અને પહોંચશે જ. આ પ્રકારે નિર્માણ કાર્યમાં યજ્ઞ સમયો થાય ત્યારે રહસ્યાત પદીપિકા ટીકોપેતમ વચનાવતની પારણ કરવી હોય, એના યજમાન બનવું હોય, ગાદી ગ્રંથની પાના યજમાન બનવું હોય, સમૂહપાના યજમાન બનવું હોય અને કાયમી થાળમાં જેને સેવા આપવી હોય, આ પ્રકારનો સેવાનો પ્રકાર છે. કોઈને દબાણ નથી, પણ જેને જે લાભ લેવો હોય તે લઈ શકો છો. ભગવાનનો રાજીપો વિશેષ પ્રાપ્ત કરી શકો છો. આપ સૌ ભક્તો મણિનગર સવણગાદી સંસ્થાનમાં તથા પ્રત્યેક મંદિરમાં ઘણા ઉત્સાહથી સેવા કરો છો. આપની સેવા ઘણી છે અને આપની સેવા જોઈ ભગવાન આપના સૌ ઉપર ખૂબ ખૂબ રાજી છે. બંધુ, બસ એક ભગવાનનું સ્થાન તૈયાર થશે. બધા સાથે મળી ભગવાન ભજીશું. અહીંયા આવનાર મુમુક્ષુ જીવ આત્યંતિક મોક્ષને પામશે. એનું કમિશન
આમાં સેવા આપનાર સર્વ સંતો ભક્તો ભાઈઓ સહુને મળશે. વિશેષ નહીં કહેતા. આવા સ્થાન ભૂમંડળને વિશે અનેક નૂતન મંદિર નિર્માણ થતા રહો. મોક્ષની આત્યંતિક સર્વાણી અખંડ વહેતી રહો. મોક્ષનો ધોરી માર્ગ અખંડ પ્રચલિત રહો એવી ભગવાનના ચરણોમાં પ્રાર્થના કરીએ છીએ. અને અહીંના ભક્તો એ બંધુ દ્રવ્ય કહીને સેવાની જેને શક્તિ હોય એ, દ્રવ્યથી શક્તિ ન હોય તો દેહે કરીને સેવા તો અવશ્ય કરવી. એ આપણા લોકલ ભક્તોની ફરજ છે. સમય કાઢી અને આ મંદિરના નિર્માણ કાર્યમાં જે આપણી સૂઝ આવડત હોય એ પ્રકારે કાર સેવા પ્રત્યેક અહીંના ભક્તો સંતો કરજો. અને તમને પણ ભગવાનનો એ જ રાજીપો મળશે. બોલો અક્ષરધામના અધિપતિ સ્વામિનારાયણ બાપા જય. પરમ પૂજ્ય આચાર્ય સ્વામી શ્રી મહારાજ મણિનગર સ્વામિનારાયણ ગાદી સંસ્થાન દ્વારા ગરીબ મનુષ્યો માટે અહીંયા સંચાનું વિતરણ કરવા સ્ટેજની પાછળની ભાગમાં જઈ રહ્યા છે. આપણે બધાએ એલઈડીમાં દર્શન કરીશું. मोहन पधारो रंग वीनार, मोहन मोहन पधारो रंग वीनार, मोहन मोहन. ओम स्वस्ति न इंद्रो वृद्धाश्रवाः, स्वस्ति न पूषा विश्ववेदाः, स्वस्ति नस्त्रारक्षो अरिष्टनेमिः, स्वस्ति नो बृहस्पतिर्दधातु. ॐ भद्रं कर्णेभिः शृणुयाम देवाः, भद्रं पश्येमाक्षभिर्यजत्राः, स्थिरैरङ्गैस्तुष्टुवांसः स्तनुर्वेव्यासेमहि देवहितं यदायुः. हरिः ॐ सहस्रशीरेखा पुरुषः सहस्राक्षः सहस्रपात सबूर्मेगुं सर्वतः स्मृत्वात्यतिष्ठ दशाङ्गुलं पुरुष एवेदगुं सर्वं जद्भूतं जच्च भाव्यं उताम्रेतत्वशेषानो जदानेनातिरोहते. एतावानस्य महिमा तो जायाश्च पुरुषः पादोश्च विश्वाभूतानि त्रिपादस्यामृतान् देवे. त्रिपादोर्ध्व उदयत् पुरुषः पादोषेहा विश्वभूतानि त्रिपादस्यामृतान् देवे. त्रिपादोर्ध्व उदयत् पुरुषः. जय रा
મહારાજની જય. હરે કૃષ્ણ મહારાજની જય. સહજાનંદ સ્વામી મહારાજની જય. બાપાશ્રીની જય. સદગુરુ શ્રીની જય. સ્વામિનારાયણ ગાદીના આદ્યાચાર્ય પ્રવાર ધર્મ ધુરંધર સનાતન ધર્મ સમ્રાટ પરમ કલ્યાણકારી જીવન પ્રાણ સ્વામી બાપાની જય. જય હો, જય જયકાર હો, જય હો, જય જયકાર હો. ત્રિપાદોર્ધ્વ ઉદયત પુરુષઃ પાદોષેહા ભવત પુનઃ તતો વિક્વં વ્યક્રામત્સાસનાનસને અભિ તતો વિરાડ જાયત વિરાજો અધિપુરુષઃ પાદોષ્ય વિશ્વાભૂતાનિ ત્રિપાદૃશ્ય ત્રિપાદોર્ધ્વ ઉદયત પુરુષઃ પાદોષેહા ભવત પુનઃ તતો વિક્વં વ્યક્રામત્સાસનાનસને અભિ તતો વિરાડ જાયત વિરાજો અધિપુરુષઃ સજાતો અત્યરિચ્ય તપશ્ચાદ ભૂમિમથો પુરઃ તસ્માદ્યજ્ઞા સર્વહૂતઃ સંપ્રેતં પ્રેખદાજ્યમ પશુસ્તાંચક્રે વાયવ્યા નારણ્યાગ્રામ્યાશ્ચ જે તસ્માદ્યજ્ઞા સર્વહૂતરે ચ સામાને જગ્નિરે છંદાંગુંસે જગ્નિરે તસ્માદ્યજુઃ તસ્માદજાયત. આજ મારે ઘેર ધર્મ નંદન આવ્યા. આજ મારે ઘેર ધર્મ નંદન આવ્યા. મોંઘે મોંઘે મોતીડે વધાવ્યા. મોંઘે મોંઘે મોતીડે વધાવ્યા રે સૈયો, વધાવ્યા રે સૈયો. આજ મારે ઘેર ધર્મ નંદન આવ્યા. આજ મારે ઘેર ધર્મ નંદન આવ્યા. હસીને બોલાવી મુને હિત માહી હેરી. હસીને બોલાવી મુને હિત માહી હેરી. રેટો બાંધેલ સોનેરી રે સૈયો. રેટો બાંધેલ
सोनेरी रे सैयो, सोनेरी रे सैयो। आज मारे घेर धर्म नंदन आव्या, आज मारे घेर धर्म नंदन आव्या। सोनेरी कोरनु नाखेल खंभे शेलूं, सोनेरी कोरनु नाखेल खंभे शेलूं। रसिए की धेल रंग रेलू रे सैयो, रसिए की धेल रंग रेलू रे सैयो, रेलू रे सैयो। आज मारे घेर धर्म नंदन आव्या, आज मारे घेर धर्म नंदन आव्या। फुलड़ा ना मिल्या माथे छोगला रे फरता, फुलड़ा ना मिल्या माथे छोगला रे फरता। मुने नथी विसरता रे सैयो, मुने नथी विसरता रे सैयो, विसरता रे सैयो। आज मारे घेर धर्म नंदन आव्या, आज मारे घेर धर्म नंदन आव्या। ब्रह्मानंद ना वाला थी प्रीतड़ी बंधाणी, ब्रह्मानंद ना वाला थी प्रीतड़ी बंधाणी। भेणु लीधू ने माथे ताड़ी रे सैयो, भेणु लीधू ने माथे ताड़ी रे सैयो, ताड़ी रे सैयो। आज मारे घेर धर्म नंदन आव्या, आज मारे घेर धर्म नंदन आव्या। मोंघे मोंघे मोतीड़े वधाव्या, मोंघे मोंघे मोतीड़े वधाव्या रे सैयो, वधाव्या रे सैयो। आज मारे घेर धर्म नंदन आव्या, आज मारे घेर धर्म नंदन आव्या, आज मारे घेर धर्म नंदन आव्या। સાચા સાથે કોણ? સ્વામિનારાયણ. બિન દુખે
દુખિયાના પ્રેલી કોણ? સૌના સાચા સ્નેહી કોણ? સૌના મંગલકારી કોણ? તો ભજી લ્યો સ્વામી નારાયણ, તો ભજી લ્યો સ્વામી નારાયણ. સ્વામી નારાયણ, ઓ સ્વામી નારાયણ, ઓ સ્વામી નારાયણ, સ્વામી નારાયણ. હે પ્રેમ રસાયણ આપે કોણ? માયાના રોગ કાપે કોણ? અંતર શાંતિ સ્થાપે કોણ? અણુ અણુમાં વ્યાપે કોણ? તો ભજી લ્યો સ્વામી નારાયણ, તો ભજી લ્યો સ્વામી નારાયણ. સ્વામી નારાયણ, ઓ સ્વામી નારાયણ, ઓ સ્વામી નારાયણ, સ્વામી નારાયણ. સત્યનો રાહ બતાવે કોણ? ધર્મ ગજા લહેરાવે કોણ? હવના બંધ મિટાવે કોણ? જ્ઞાનના દીપ જલાવે કોણ? તો ભજી લ્યો સ્વામી નારાયણ, તો ભજી લ્યો સ્વામી નારાયણ. रमणीय दर्शनम् मन्दहासरुचिराननाम्बुजम् पूजितं सुरनरोत्तमैर्मुदा धर्मनन्दनमहं विचिन्तये. स्वामिनारायण बापा भगवते नमः. ओम श्री स्वामिनारायण बापा स्वामी बापा भगवते नमः. ओम श्री घनश्याम महाराजाय नमः. ओम श्री स्वामिनारायण बापा स्वामी बापा भगवते नमः. ओम श्री हरिकृष्ण महाराजाय नमः. ओम श्री स्वामिनारायण बापा स्वामी बापा भगवते नमः. ओम श्री सहजानंद स्वामिने नमः. ओम श्री स्वामिनारायण बापा स्वामी बापा भगवते
બાપા શ્રી ભગવતે નમઃ. ઓમ શ્રી સ્વામિનારાયણ બાપા સ્વામી બાપા ભગવતે નમઃ. ઓમ શ્રી જીવન પ્રાણ સ્વામી બાપા ભગવતે નમઃ. ઓમ શ્રી સ્વામિનારાયણ બાપા સ્વામી બાપા ભગવતે નમઃ. ઓમ શ્રી શ્રી કૃષ્ણાય નમઃ. ઓમ શ્રી સ્વામિનારાયણ બાપા સ્વામી બાપા ભગવતે નમઃ. ઓમ શ્રી વાસુદેવાય નમઃ. ઓમ શ્રી સ્વામિનારાયણ બાપા સ્વામી બાપા ભગવતે નમઃ. ઓમ શ્રી નરનારાયણાય નમઃ. ઓમ શ્રી સ્વામિનારાયણ બાપા સ્વામી બાપા ભગવતે નમઃ. ઓમ શ્રી પ્રભવે નમઃ. ઓમ શ્રી સ્વામિનારાયણ બાપા સ્વામી બાપા ભગવતે નમઃ. ઓમ શ્રી ભક્તિ ધર્માત્મજાય નમઃ. જય સદગુરુ સ્વામી પ્રભુ જય સદગુરુ સ્વામી સહજાનંદ દયાળુ ભણવંત બહુ નામી ચરણ સરોજ તમારા બંધુ કર જોડી ચરણે શીશ ધર્યાથી દુઃખ નાખ્યા તોડી. રમ ઝમ કરતા શ્યામ મારે ઘેર આવો રે. વાલા રમ ઝમ કરતા શ્યામ મારે ઘેર આવો રે.